હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? હવે આપણે ત્રીજા લેક્ચરમાં વર્તની એટલે કે જોડણીનો ટોપિક આપણે અડધો જોયો હતો કે જોડણીની ભૂલો થાય એટલે ભાષાકીય ભૂલ કહેવાય. તો ભાષામાં જોડણી છે ઇમ્પોર્ટન્ટ છે. તો જોડણી શીખવા માટે આપણે આ ટોપિક જેને હિન્દીમાં વર્તની કહેવાય છે એના અમુક નિયમો જોયા હતા, અમુક સાવધાની જોઈ હતી, કઈ રીતે કયા શબ્દો લખવા, હિન્દીના વર્ણ છે એનું આપણે વર્ગ વિભાજન કર્યું હતું ત્રીજા લેક્ચરમાં કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ આવી રીતે અને પ વર્ગ, આવા 5 વર્ગોનું વિભાજન કર્યું હતું જેમાં 4 વર્ણો આવે છે અને અંત્ય જે પંચમ અનુનાસિક જે વર્ણ છે જેનું ઉચ્ચારણ નાક દ્વારા થાય છે, આપણે એ વર્ગોનું વિભાજન પણ જોયું હતું. ત્યારબાદ આપણે જોયું હતું કે વર્ણો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એમાં ભૂલ થવી જોઈએ નહીં. જેમ કે ખ ને રવની જેમ નહીં લખવાનું, ઘ ઉપર પૂરી શિરોરેખા, ધ ઉપર જે આગળનો ભાગ વળેલો હોય છે ત્યાં અને શિરોરેખાની વચ્ચે ગેપ હોય છે. આવા અમુક નિયમો જોયા હતા, સાવધાની જોઈ હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે જે કંઈ શબ્દો આપણે લખતા એમાં અનુસ્વાર આવે છે. તો હિન્દીમાં અનુસ્વાર 2 પ્રકારના આવે છે. એક પૂર્ણ અનુસ્વાર એટલે કે આખું બિંદુ આવે છે અને બીજો અર્ધ અનુસ્વાર જેને આપણે ચંદ્રબિંદુ તરીકે ઓળખીએ છીએ. પછી આપણે એ પણ જોયું હતું કે ક્યાં અનુસ્વારને આપણે 2 રીતે લખી શકીએ, કાં તો અનુસ્વારની નિશાની સાથે અનુસ્વારને આપણે પૂર્ણ અનુસ્વાર કહી શકીએ અને અર્ધ અનુસ્વાર એટલે ચંદ્રબિંદુ. તો પૂર્ણ અનુસ્વાર 2 રીતે લખી શકાય છે. એક તો અનુસ્વારની નિશાની કરીને અને બીજું કે અંત્ય જે અનુનાસિક 5 વર્ણો હતા એ અડધા વચ્ચે લખીને પણ આપણે એની એ રીતે અનુસ્વારને આપણે પ્રેઝન્ટ કરી શકીએ. અને બીજું એ હતું કે ચંદ્રબિંદુ. તો ચંદ્રબિંદુ જ્યારે જે શબ્દ ઉપર હોય છે એ ચંદ્રબિંદુવાળા શબ્દને આપણે ભાર દઈને બોલવાનો નથી. એ ચંદ્રબિંદુવાળા શબ્દને આપણે હલકું અને કોમળતાથી એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જેમ કે પૂર્ણ અનુસ્વારવાળો એક શબ્દ છે પંચ, તો પંચ એમાં આપણે નનું ઉચ્ચારણ એકદમ ભાર દઈને કરીએ છીએ. જ્યારે 5 હોય છે તો 5માં પા ઉપર અર્ધ અનુસ્વાર એટલે ચંદ્રબિંદુ હોય છે તો 5નું ઉચ્ચારણ આપણે પાંચ તરીકે કરવાનું નથી પણ 5 હલકું ફૂલકું કરવાનું છે. અહીંયા સુધી આપણે જોયું હતું કે કઈ રીતે અર્ધ અનુસ્વાર છે અને અનુનાસિક વર્ણ સાથે ન લખી શકાય, પણ પૂર્ણ અનુસ્વારને આપણે પૂર્ણ અનુસ્વારની નિશાની ન કરવી હોય તો ટૂંકમાં અનુનાસિક વર્ણો સાથે પણ પૂર્ણ અનુસ્વાર તમે કરી શકો. હવે એ જોયા બાદ આગળ વર્તનીમાં अनुस्वार और चंद्रबिंदु का प्रयोग. હવે તમને એમ થાય કે ભાઈ શબ્દ 5 અને પંચ, તો પંચ ઉપર જ પૂર્ણ અનુસ્વાર આવે ને 5 ઉપર અર્ધ અનુસ્વાર કેમ આવે? આવી કેમ ખબર પડે કે કયા શબ્દ ઉપર અર્ધ અનુસ્વાર કરવો, કયા શબ્દ ઉપર પૂર્ણ અનુસ્વાર કરવો? આવો ડાઉટ મનમાં થાય છે. ત્યારે આ જે છે નિયમ કે અનુસ્વાર અને અર્ધ અનુસ્વારનો પ્રયોગ ક્યાં કરવો, તો શિરોરેખા કે ઉપર કોઈ પણ શબ્દ, કોઈ પણ વર્ણ કે કોઈ પણ પદ હોય એમાં જો શિરોરેખાની ઉપર માત્રા હોય એટલે કે શિરોરેખા જે છે, શિર ઉપરની રેખા, હિન્દી અને સંસ્કૃત ભાષા એવી છે કે શબ્દો ઉપર શિરોરેખા આવશ્યક છે. તો એ જે શિરોરેખાની ઉપર માત્રા આવે છે તો ત્યાં પૂર્ણ અનુસ્વાર કરવામાં આવે છે. જેમ કે મેં યાની કે હું, તો મેં છે, મેં ઉપર 2 માત્રા છે, શિરોરેખાની ઉપર માત્રા છે. આ જે શિરોરેખા છે એની ઉપર માત્રા છે એટલા માટે ત્યાં પૂર્ણ અનુસ્વાર આવશે. પછી ક્યું એટલે કે શા માટે, તો ક્યું એટલે યો ઉપર માત્રા છે. જો કે અહીંયા બાજુમાં પણ માત્રા તો છે પણ શિરોરેખાની ઉપર માત્રા છે એટલા માટે અહીંયા પણ પૂર્ણ અનુસ્વાર. એવી જ રીતે ઉન્હે, જિન્હે, ઉન્હોને. હવે જો અહીંયા ઉન્હોને શબ્દ છે એમાં ને ઉપર છે એ પૂર્ણ અનુસ્વાર નહીં આવે. શા માટે, તો કે ન પોતે જ અનુનાસિક વર્ણ છે એટલે એની ઉપર અનુસ્વાર આવતો નથી. પણ ઉન્હોને જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ઉન્હોને, તો હોનો ઉચ્ચાર જ્યારે કરીએ છીએ ત્યારે જરાક અમથો અનુસ્વારનો ભાગ નીકળે છે એટલે કે અનુનાસિક વર્ણ ત્યાંથી નીકળે છે એટલે ત્યાં પૂર્ણ અનુસ્વાર આવશે. પછી ઇન્હે, જિન્હોને, કિન્હે, કિન્હોને, ઇન્હોને, આવા જે શબ્દો છે આ બધા જ જે શબ્દો છે, બધા જ જે પદ છે એમાં શિરોરેખાની ઉપર માત્રા છે. જો દરેકમાં શિરોરેખાની ઉપર માત્રા છે ત્યાં પૂર્ણ અનુસ્વાર કર્યો છે. હવે શિરોરેખા કે નીચે, પેલા આપણે જોયું કે પૂર્ણ અનુસ્વાર કે અનુસ્વાર આખું મીંડું છે ક્યાં આવે, તો કે શિરોરેખાની ઉપર જો માત્રા હોય તો ત્યાં અર્ધ અનુસ્વાર આવશે નહીં, ત્યાં પૂર્ણ અનુસ્વાર જ
આવશે। હવે બીજું તો કે અર્ધાનુસ્વાર ક્યાં કરવો, તો અર્ધાનુસ્વાર એવી જગ્યાએ કરવાનો, એવા શબ્દોમાં કરવાનો કે જે શબ્દ હોય એમાં શિરોરેખાની નીચે માત્રા આવતી હોય। આ શિરોરેખાની નીચે કહા જે શબ્દ છે એમાં જોઈએ છે કે શિરોરેખાની નીચે એક માત્રા આવે છે, એટલા માટે કહાની ઉપર આ ચંદ્રબિંદુ આવશે। એવી જ રીતે આંગન, આંગન એટલે આપણું આંગણું, તો આંગનમાં પણ શિરોરેખાની નીચે માત્રા છે એટલા માટે આંગન ઉપર પણ ચંદ્રબિંદુ આવશે। પણ સામાન્યતયા, સામાન્યતયા એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે હંમેશા એવું નથી બનતું કે ભાઈ શિરોરેખાની ઉપર માત્રા હોય તો જ અનુસ્વાર કરવાનો, શિરોરેખાની બાજુમાં માત્રા હોય તો હંમેશા ત્યાં ચંદ્રબિંદુ જ આવે એવું એકદમ જરૂરી નથી। સામાન્યતયા એટલે ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે દાખલા તરીકે આ શબ્દો જુઓ, અંગના, આંગન અને અંગના બે સિમિલર વર્ડ છે, બે એકબીજાના પર્યાય જ છે, આંગણું જ થાય છે, પણ અંગના છે એનું ઉચ્ચારણ કરવામાં આપણે અંગના એવી રીતે ઉચ્ચારણ નથી કરવાનું, અંગના એકદમ કોમળતાથી અને હળવેકથી ઉચ્ચારણ કરવાનું છે, એટલે અંગના ઉપર પણ ચંદ્રબિંદુ છે। સામાન્યતા એટલે ક્યારેક ક્યારેક આવું પણ બની શકે, એવું જરૂરી નથી કે અહીંયા શિરોરેખાની ઉપર માત્રા નથી, શિરોરેખાની બાજુમાં પણ માત્રા નથી, છતાં અહીંયા ચંદ્રબિંદુ કેમ આવ્યું, પણ ભાષામાં સામાન્ય રીતે આવા શબ્દો પણ અમુક અમુક છે જેમાં શિરોરેખાની બાજુમાં કે શિરોરેખાની ઉપર માત્રા ન હોય તો પણ ક્યારેક ક્યારેક ચંદ્રબિંદુ આપણે લઈ શકીએ છીએ। એવી જ રીતે જહાં, તો જહાંમાં પણ શિરોરેખાની બાજુમાં એટલે કે શિરોરેખાની નીચે માત્રા છે એટલે ત્યાં ચંદ્રબિંદુ છે। પછી આંધી, આંધી એટલે એકદમ વાદળો અંધારે છે, પવન ધીમે ધીમે ફૂંકાય છે, જે હમણાં 1-2 દિવસમાં આંધી આવી રીતે આપણે ત્યાં આવતી હતી, તો એ આંધી, તો આંધી છે એમાં પણ શિરોરેખાની નીચે માત્રા છે એટલે ચંદ્રબિંદુ। એવી જ રીતે નાદ, નાદ એટલે અવાજ, તો અવાજ છે એને હિન્દીમાં નાદ કહેવાય, તો નાદ કે નાંદ નથી કહેવાનું પણ નાદ બોલવાનું છે। ભાષા જે છે એના ઉચ્ચારણ પરથી જ તમને ખબર પડશે કે અહીંયા ભૂલ છે કે અહીંયા ભૂલ નથી, બાકી કોઈ પોતાની પ્રાંતની ભાષા બોલતું હોય તો એની હારે કંઈ મેઇન ભાષાને લેવા દેવા નથી, કારણ કે આપણે જોઈએ છીએ કે ગુજરાત સાઈડ જઈએ તો ભાષા થોડીક અલગ હોય, કાઠિયાવાડમાં આવીએ તો ભાષા થોડીક, ભાષા ન કહી શકાય ને બોલી કહી શકાય, બોલી થોડીક અલગ હોય છે, પછી ચરોતરી બોલી અલગ છે, બધાની પ્રાંત પ્રમાણે બોલી અલગ અલગ હોઈ શકે, પણ ભાષાકીય દ્રષ્ટિએ જોઈએ તો ભાષામાં આવી ભૂલો થવી જોઈએ નહીં। અને આંખ છે, આપણે આ પહેલાં પણ જોઈ લીધું કે આંખ છે એની ઉપર ચંદ્રબિંદુ આવે, તો આ થઈ વાત ચંદ્રબિંદુ અને પૂર્ણાનુસ્વારની, અર્ધાનુસ્વાર અને પૂર્ણાનુસ્વારની, કે ક્યાં પૂર્ણાનુસ્વાર કરવો ક્યાં અર્ધાનુસ્વાર કરવો। તો આપણે જોયું કે શિરોરેખાની ઉપર માત્રા આવે ત્યાં પૂર્ણાનુસ્વાર એટલે કે એક મીંડું જે આવે છે એની નિશાની કરવાની, અને પૂર્ણાનુસ્વારને બીજી કઈ રીતે લખાય તો આપણે આગલા લેક્ચરમાં જોયું એમ કે જે પંચમ વર્ણ છે, અનુનાસિક જે વર્ગ વિભાજનના અંત્ય 5 વર્ણો છે, જે છે અંગ, અંજ, હણ, ન ને મ, આ 5 છે એનો ક્યાંય પણ ઉચ્ચારણ કરી શકાય, એનો ઉપયોગ કરી શકાય। અને અર્ધાનુસ્વાર છે આપણે જોયું કે અર્ધાનુસ્વાર જેની ઉપર આવે એમાં અર્ધાનુસ્વાર જ કરવું પડે, એમાં અંતિમ 5 અનુનાસિક વર્ણો લઈ શકાય નહીં, અને અર્ધાનુસ્વારવાળા શબ્દનું ઉચ્ચારણ હળવેકથી અને એકદમ કોમળતાથી કરવામાં આવે છે। પછી આપણે જોયું કે પૂર્ણાનુસ્વાર ક્યાં આવે અને અર્ધાનુસ્વાર ક્યાં આવે, તો પૂર્ણાનુસ્વાર એવી જગ્યાએ આવે જ્યાં શિરોરેખાની ઉપર માત્રા હોય ત્યાં પૂર્ણાનુસ્વાર, અને શિરોરેખાની નીચે માત્રા હોય ત્યારે અર્ધાનુસ્વાર આવે છે। હવે નવી જ વાત આવી છે કે ભાષામાં આપણે ઘણા શબ્દો લખીએ ને ત્યાં ભૂલ કરીએ છીએ, જ્યાં શરણાઈનો સ આવવો જોઈએ ત્યાં આપણે ષટકોણનો સ કરી નાખીએ, ક્યાં તો સ કરતા જ નથી, સ કરી નાખીએ છીએ, જે સસલાનો સ, જો કે વર્ણોમાં સ, શ, શ 3 સ આવે છે, પણ આપણે બધાને સ તરીકે જ લઈએ છીએ તો અર્થનું છે એ અનર્થ પણ થઈ જાય, અર્થ છે એ બદલાઈ પણ જાય છે। આપણે જેમ કહીએ કે સાચું, તો સાચું એટલે ટ્રુ, સાચું થાય છે, પણ આપણે ચ ન બોલીએ ત્યાં પણ સ બોલીએ સાસુ, તો સાસુ એટલે તો સાસુ થઈ જાય છે। પણ હવે અહીં ધ્યાન દેવાનું છે કે શ એટલે કે શરણાઈનો સ,
સ એટલે કે ષટકોણનો, સફાડિયો સ જેને આપણે કહીએ, અને સ એટલે કે સસલાનો સ. આપણે જે વર્ણોમાં આ રીતે બોલતા હોઈએ છીએ, શ, શ અને સ. એનો પ્રયોગ ક્યાં કરવામાં આવે છે, કઈ રીતે એનો પ્રયોગ કરવામાં આવે છે? નહીંતર આપણે લખતા હોય તો જ્યાં શ આવવો જોઈએ ત્યાં સ કરી નાખીએ, જ્યાં શરણાઈનો સ આવવો જોઈએ ત્યાં આપણે સફાડિયો સ કરી નાખીએ, તો શબ્દો છે એનો અર્થ પણ બદલી જાય, શબ્દો છે એ યોગ્ય ભાષાકીય દ્રષ્ટિએ લાગે નહીં. તો એના માટે આ 3 શનો પ્રયોગ અને 2 શ અને 1 સ નો પ્રયોગ કઈ રીતે કરવો? તો એમાં પહેલી બાબત છે, किसी शब्द में स हो तो उसके पहले अ या आ हो तो स नहीं बदलता. कोई पण शब्दમાં જો સ આવતો હોય, ઘણા બધા એવા શબ્દો છે જેમાં સસલાનો સ આવે જ છે, પણ એ સસલાના સની આગળ કે પાછળ જો અ એટલે કે સ્વર, અ અને આ 2 સ્વરો છે, અ સ્વર કે આ સ્વર જો આવતા હોય તો સ છે એ બદલતો નથી. સ ને તમે બદલાવી ન શકો, સ જ રાખવાનો, ત્યાં શ કે ચ કે છ કે શ તમે કરી શકો નહીં. જે શબ્દમાં સ આવતો હોય અને એની સાથે અ કે આ સ્વર આવતા હોય તો તમે એ સ ને બદલી શકો ને, અથવા સ છે એ બદલાતો જ નથી. અહીંયા ઉદાહરણ 2 લખ્યા છે. પાસ, પાસમાં જો અહીંયા સ આવ્યો છે, પણ સ ની પહેલા એક સ્વર છે. કયો સ્વર? આ તો વ્યંજન છે, પ છે એ, પણ પ અને સ ની વચ્ચે એક સ્વર છે. કયો સ્વર? આ સ્વર છે. તો અહીંયા જોયું અ કે આ આવતું હોય તો સ બદલતો નથી. અહીંયા પાશ કે પાચ કે એવું કંઈ કરી શકો નહીં. શા માટે? તો કે સ ની પહેલા આ જ આવે છે, એટલે આ શબ્દ તમે બદલી શકો નહીં. બીજું ઇતિહાસ, તો ઇતિહાસમાં પણ સ ની પહેલા આ આવે છે. તો પાસ, ઇતિહાસ, આવા ઘણા એવા શબ્દો છે જેમાં તમે સ ની પહેલા કે આ કે અ આવતો હોય તો એ સ છે એ બદલાતો નથી. બીજું, આ પેલું જોઈ લીધું કે સ નો ઉપયોગ કઈ રીતે થાય, તો કે અ કે આ સ્વર આવતા હોય કોઈ પણ શબ્દમાં તો એ સ છે એ બદલતો નથી. બીજું, અ ઓર આ સે ભિન્ન સ્વર આए તો સ્વરો તો છે અ આ ઈ ઉ, પણ અહીં તો અ ને આ ની વાત થઈ. અ અને આ આવતું હોય તો સ નથી બદલતો, પણ હવે અ યા આ સે ભિન્ન, ભિન્ન એટલે એનાથી અલગ, એનાથી જો અલગ સ્વર આવતો હોય તો ત્યાં શ છે આવશે, ષટકોણનો શ, એનો પ્રયોગ થાય છે. ત્યાં પછી સ નો પ્રયોગ થશે નહીં. સ નો પ્રયોગ ક્યાં થશે? તો કે અ કે આ આવતું હોય તો, પણ અહીંયા તો અ કે આથી ભિન્ન સ્વર આવતો હોય તો શ નો પ્રયોગ થાય. એનું પણ ઉદાહરણ છે કે આકર્ષિત, આકર્ષિત. હવે જો અહીંયા આકર્ષિત, અહીંયા જે છે આ રેફ જે કર્યો છે એ ર માં પરિવર્તિત થાય છે. અહીંયા અડધો ર આવે છે, તો શ ની પહેલા ર પણ છે, એટલા માટે શ છે એ ત્યાં અહીંયા સ સસલાનો કે શરણાઈનો શ આવશે નહીં. નિયમ પ્રમાણે અ કે આથી ભિન્ન સ્વર હોય, અહીંયા ઈ સ્વર છે, આકર્ષિત ઈ સ્વર છે, એટલા માટે ત્યાં ષટકોણનો શ જ આવશે. બીજું છે હર્ષિત, એટલે એકદમ ખુશ હોવું, કે જે ખુશખુશાલ હોય એને આપણે હર્ષિત કહી શકાય. તો હર્ષિતમાં પણ છે એમ આકર્ષિત જેવો ઈત પ્રત્યય લાગે છે આમ તો ઈ સ્વર છે, અ કે આથી ભિન્ન સ્વર એટલે ઈ સ્વર છે રસ્વઈ, એટલા માટે પણ અહીંયા ષટકોણનો શ છે. ધનુષ, ધનુષમાં ન પછી ઉ છે, રસ્વ ઉ, એટલે અ કે આથી ભિન્ન સ્વર રસ્વ ઉ છે, એટલા માટે પણ અહીંયા ષટકોણના શ નો પ્રયોગ થયો છે. કે અ કે આથી ભિન્ન સ્વર હોય તો ષટકોણના શ નો પ્રયોગ થાય છે. અ કે આ આવતા હોય તો સસલાનો સ છે એ બદલતો નથી. હવે ત્રીજી બાબત પર જઈએ કે ટ વર્ગ કે પૂર્વ શ કા પ્રયોગ હોતા હૈ. આપણે વર્ગોનું વિભાજન આની પહેલાના લેક્ચરમાં જોયું હતું કે વર્ગોનું વિભાજન કર્યું, તેમાં ટ, ઠ, ડ, ઢ, પછી શું કર્યું હતું? હણ. તો આ છે એ ત્રીજો વર્ગ છે, ટ વર્ગ. તો ટ વર્ગનો કોઈ પણ વર્ણ હોય તો એમાં છે કે ટ વર્ગ કે પૂર્વ, જો ટ વર્ગ છે, ટ વર્ગનો ટ, ઠ, ડ, ઢ, આ ચારમાંથી કોઈ પણ વર્ણ હોય તો એની પહેલા છે એ ષટકોણના શ નો, એટલે કે આ ષટકોણના શ નો પ્રયોગ થાય છે. એનું પણ ઉદાહરણ છે વિશિષ્ટ. અહીંયા જો વિશિષ્ટ ટ છે એ ટ વર્ગનો પહેલો જ વર્ણ લીધો છે ટ, એટલા માટે ત્યાં શ ષટકોણનો શ છે આવે છે. પછી ભ્રષ્ટમાં પણ ટ છે એટલે ષટકોણનો શ, અને નષ્ટમાં પણ ટ છે એટલા માટે
ષટકોણનો ષ, પછી આપણે નિષ્ઠા આવો શબ્દ લેતા હોય તો એમાં ઠ આવે છે, તો ઠ કયા વર્ગનો છે? ટ વર્ગનો. ટ ઠ ડ ઢ, તો ટ વર્ગનો ઠ હોવાથી એની પહેલાં પણ આપણે ષટકોણનો ષ કરીશું. ત્યાં તમે આવી રીતે લખો નિષ્ઠા, તો આ છે એ ખોટું પડે. શા માટે? તો કે ટ વર્ગનો વર્ણ હોય એની પહેલાં ષટકોણનો ષ આવે, એટલે અહીંયા શરણાઈના ષની બદલે ષટકોણનો ષ કરવામાં આવે છે. સનું જોયું, ષટકોણના ષનું જોયું કે અ કે આથી ભિન્ન સ્વર હોય તો પણ ષટકોણનો ષ આવે, અને ટ વર્ગનો કોઈ પણ વર્ણ હોય એની પહેલાં જો ષ લેવામાં આવતો હોય તો ત્યાં પણ શરણાઈનો ષ નહીં પણ ત્યાં ષટકોણનો ષ લેવામાં આવે છે. હવે એના પછીની વાત કે રૂ. રૂ છે એ પણ એક સ્વર છે, તો રૂ કે બાદ શ કા પ્રયોગ હોતા હૈ. ત્રણે ત્રણ બાબતમાં ષટકોણના ષની જ વાત થઈ છે કે જો રૂ આવતું હોય કોઈ પણ શબ્દમાં, કોઈ પણ પદમાં રૂ આવતું હોય તો રૂની પછી હંમેશા શરણાઈનો ષ નહીં આવે. રૂની પછી હંમેશા રૂ કે બાદ હંમેશા શ કા પ્રયોગ હોતા હૈ, યાની કે ષટકોણના ષનો જ પ્રયોગ થાય છે. આપણે આ શબ્દો તો લખતા જ હોય છે. ઋષિ, એમાં રૂ પછી ષટકોણનો ષ. કૃષિમાં પણ ક્રુ એટલે ક અને રૂ છે, એ રૂ છે એના પછી ષટકોણનો ષ. વૃષ્ટિ, વૃષ્ટિમાં વ પછી રૂ છે, રૂ છે એના પછી પણ ષટકોણનો ષ. અહીંયા જુઓ બે બાબત હારે આવી ગઈ. એક તો ટ વર્ગનો ટ છે એટલે પણ ષટકોણનો ષ, અને રૂ છે એના પછી પણ જે ષટકોણનો ષ, એટલે બે બાબત એક શબ્દમાં આવી જાય છે. આ ત્રણ થયું કે ષનો પ્રયોગ ક્યારે થાય? તો કોઈ પણ શબ્દમાં ષ હોય અને અ કે આ સ્વર આવતા હોય તો ષ નથી બદલતો. બીજું, અ કે આથી ભિન્ન સ્વર હોય તો ષટકોણનો ષ આવે. ત્રીજું કે ટ વર્ગના કોઈ પણ વર્ણની પહેલાં જો ષનો પ્રયોગ કરવામાં આવે તો ત્યાં ષટકોણનો ષ આવે છે. એના પછી ચોથી બાબત જોઈએ કે રૂ પછી જો ષનો પ્રયોગ કરવામાં આવે તો પણ ષટકોણનો ષ આવે છે. અહીંયા તમે શરણાઈનો ષ કરો ઋષિ, તો એ ઋષિ ખોટું પડે. હવે એના પછીની બાબત કે આગે ચ વર્ગ रहने पर શ કા પ્રયોગ હોતા હૈ. હવે આપણે શરણાઈના ષનો પ્રયોગ કરવાનો છે. અત્યાર સુધી આપણે શું જોયું? ષટકોણના ષનો પ્રયોગ કર્યો છે. હવે તો શરણાઈના ષનો પ્રયોગ કરવાનો છે. શરણાઈના ષનો પ્રયોગ ક્યારે થશે? તો કે ચ વર્ગ, ચ છ જ ઝ અંજ, આ આખો એક વર્ગ છે ચનો વર્ગ. તો ચનો વર્ગ હોય કોઈ પણ શબ્દમાં તો ત્યાં આપણે શરણાઈના ષનો પ્રયોગ કરવાનો છે. એમાં ઉદાહરણ છે નિશ્ચિત. તો નિશ્ચિત એટલે નક્કી કરવું, તો એમાં ચ છે, તો ચ વર્ગનો પહેલો જ વર્ણ ચ છે એટલા માટે ત્યાં આગળ શરણાઈનો ષ લીધો છે. નિશ્ચય, નિશ્ચય એમાં પણ ચ છે એટલે આપણે શરણાઈનો ષ લીધો. પછી અહીંયા જુઓ નિશ્ચલ છે, અહીંયા છ આવ્યો તો છ પણ કયા વર્ગનો છે? ચ વર્ગનો બીજો વર્ણ છે. ચ છ જ ઝ, તેમાં છ છે એટલા માટે પણ અહીંયા શરણાઈનો ષ આવ્યો છે. તો ચ વર્ગ હોય કોઈ પણ શબ્દમાં તો ત્યાં આપણે ષટકોણનો ષ કે સસલાનો ષ નથી કરવાનો, ત્યાં આપણે શરણાઈનો જ ષ કરવાનો છે. હવે એના પછી યદિ શ એવમ શ, શરણાઈનો શ અને ષટકોણનો શ જો બે એક સાથે હોય, એક શબ્દમાં જો બે શ એક સાથે લેવાનો હોય તો આપણને એમ થાય કે પહેલાં ષટકોણનો લેવો કે પહેલાં શરણાઈનો લેવો, કયો શ સાથે લેવો? તો એમાં પણ એક નિયમ છે કે પહેલે શ એટલે પહેલાં શરણાઈનો શ આવશે અને પછી એની બાદ તમે ષટકોણનો શનો પ્રયોગ કરી શકો. પણ જો ત્રણેય શ હારે હોય, શ અને શ, જો આ સસલાનો શ, શરણાઈનો શ અને ષટકોણનો શ ત્રણેય શ હારે હોય તો કઈ રીતે એનો પ્રયોગ કરવો? તો કે વારાફરતી આવશે. સૌથી પહેલાં સસલાનો શ આવશે, પછી શરણાઈનો શ અને પછી ષટકોણનો શ. એક જ શબ્દમાં હોય તો, જો એક શબ્દમાં બે શ આવે તો પહેલાં શરણાઈનો પછી ષટકોણનો. જો ત્રણેય શ ત્રણેય એક સાથે લેવાના હોય તો પહેલાં સસલાનો શ, પછી શરણાઈનો શ અને પછી ષટકોણનો શ લેવાનો. એમાં વિશેષ, તો એમાં વિશેષમાં પહેલાં આ શરણાઈનો શ લીધો, એની બદલે જો ષટકોણનો શ અહીંયા લઈએ તો આ શબ્દ છે એ ખોટો પડે. શીર્ષકમાં પણ પહેલાં શરણાઈનો શ પછી ષટકોણનો શ. હવે ત્રણેય શ હારે છે, એમાં જુઓ સંશ્લેષણ, એમાં પહેલાં સસલાનો પછી શરણાઈનો અને પછી ષટકોણનો શ. સંશ્લેષણ ગ્રહણ કરવું કે શોષવું. તો સંશ્લેષણ એમાં
પહેલાં તમે સંશ્લેષણ લખો તો એ શબ્દ ઉચ્ચારણથી જ આપણને ખબર પડી જાય કે આ શબ્દ ખોટો છે, એટલા માટે સંશ્લેષણ. પહેલાં સસલાનો સ આવશે, પછી શરણાઈનો સ અને પછી ષટકોણનો સ આવશે. હવે આ થઈ શ, સ અને શની વાત, કે સસલાનો સ, શરણાઈનો સ અને ષટકોણનો સ, એનો પ્રયોગ ક્યાં ક્યાં કરવો એ આપણે એક પછી એક નિયમ પ્રમાણે જોઈ લીધું. હવે મેં જેમ પહેલાં કીધું એમ કે હિન્દી છે એ ફર્સ્ટ લેંગ્વેજ આપણે નથી ભણતા, અત્યારે 9માં આપણે સેકન્ડ લેંગ્વેજ ભણીએ છીએ, જેમાં મિશ્રિત છે અરબી, ફારસી, ઉર્દુ આવા બધા શબ્દોનું મિશ્રણ છે, એટલા માટે આપણે આ હિન્દી છે એ સેકન્ડ લેંગ્વેજ કહેવાય છે. હવે એમાં એક ટોપિક એક વાત આવે છે કે ક, ખ, ગ, જ ઓર ફ, આ 5 વર્ણો, આપણા જે વર્ણોમાંથી આ 5 વર્ણો એવા છે એનો પ્રયોગ અમુક શબ્દોમાં થાય છે. હવે આ 5 વર્ણો કેવા છે તો કે અરબી, ફારસી શબ્દો છે, અરબી અને ફારસી ભાષાના આ શબ્દો છે. ઘણી વખત તમે હિન્દી ક્યાંય પણ લખેલું હોય તો અમુક શબ્દો નીચે આવા ટપકા જોવો છો, જે ક નીચે ટપકું, ખ નીચે, ગ નીચે, જ નીચે, તો આ ટપકા છે એને હિન્દીમાં નુક્તા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નુક્તા. નુક્તા એટલે બિંદુ. શબ્દની અક્ષરની નીચે જે મીંડું હોય ને નુક્તા કહેવામાં આવે છે. તો આ નુક્તાવાળા જે આ 5 વર્ણો છે એ અરબી અને ફારસી ભાષાના શબ્દો છે. તો એનું ઉચ્ચારણ કઈ રીતે કરી શકાય? નહીંતર આપણે એમને જેમ બોલતા હોય એમ આપણી પ્રાંતીય ભાષા પ્રમાણે આપણે બોલીએ છીએ, પણ ભાષાકીય દ્રષ્ટિએ આ નુક્તાનો પણ કંઈક મિનિંગ છે. નુક્તાવાળા શબ્દોનું ઉચ્ચારણ પણ અલગ રીતે થાય છે. કઈ રીતે થાય છે તો એના પણ અમુક 3-4 બાબતો છે. તો પહેલી તો કે इन सब वर्णों में नुक्ता या बिंदी लगाई जाती है. अरबी फारसी भाषाના જે શબ્દો છે, વર્ણો છે, એની નીચે નુક્તા યા બિંદી, આ અક્ષરો છે, આ વર્ણો છે, એની નીચે આપણે ટપકું કર્યું છે. બાકી આપણે હિન્દીમાં તો ક આવે છે, ખ આવે છે, પણ આપણે અહીં કંઈ નીચે મીંડું કરતા નથી. તો આ મીંડું કરીએ છીએ, આ બિંદુ કરીએ છીએ, એને નુક્તા કહેવામાં આવે. તો નુક્તાનો પ્રયોગ થાય છે. હવે નુક્તાવાળા શબ્દોનું ઉચ્ચારણ કઈ રીતે કરવું તો કે આ નુક્તો શા માટે કરવામાં આવે છે તો કે ઉચ્ચારણ સ્પષ્ટ કરને કે લીએ યહ બિંદી લગાઈ જાતી હૈ. એનું ઉચ્ચારણ સ્પષ્ટ કરવા માટે મેં પહેલાં જ કીધું ને કે આપણે અનુસ્વાર અને અર્ધ અનુસ્વાર શા માટે કરીએ? આપણે તો એમ જ આપણી નજરમાં તો બધા અનુસ્વાર સરખા જ છે, પણ નહીં, સરખા નથી. પૂર્ણ અનુસ્વારનું ઉચ્ચારણ ભાર દઈને કરવાનું છે. જેમ કે 5, પણ અર્ધ અનુસ્વારનું ઉચ્ચારણ આપણે હળવેકથી કરવાનું છે, કોમળતાથી કરવાનું છે, એટલે કે 5. તો એવી જ રીતે નુક્તાવાળા જેટલા વર્ણ છે, નુક્તાવાળા વર્ણવાળો કોઈ પણ શબ્દ છે તો એનું ઉચ્ચારણ સ્પષ્ટ કરવા માટે આ નુક્તા લગાવવામાં આવે છે. અને એનું ઉચ્ચારણ કઈ રીતે કરવામાં આવે છે તો કે એનું ઉચ્ચારણ પણ કોમળ ઓર હલકા હોતા હૈ. નુક્તાવાળા કોઈ પણ શબ્દો હોય એનું ઉચ્ચારણ કોમળ અને હળવેકથી એનું કરવાનું હોય છે. મેં પહેલાં પણ કીધું હતું અરબી ભાષા છે, ઉર્દુ અને હિન્દી સરખી છે. અરબી ભાષાના અમુક શબ્દો આમાં લીધેલા છે. તો અરબી ભાષા એ બધી એવી ભાષા છે જે એકદમ એનું ઉચ્ચારણ હળવેકથી જ થાય છે, આપણે એકદમ ભાર દઈને કરવાનું હોતું નથી. બાકી આપણે તેલુગુ ને કન્નડ ભાષાને જોઈએ તો એમાં અળનો વધુ ઉપયોગ થાય છે, ગુજરાતી ભાષામાં છનો ને એવો બધો વધુ પ્રયોગ થાય છે. એવી રીતે અલગ અલગ ભાષાના અમુક ખાસિયત હોય છે. તો અરબી ભાષાની ખાસિયત એવું છે કે એના શબ્દો છે હળવેકથી જ એનું ઉચ્ચારણ થાય છે, બહુ ભાર દઈને બોલવાનું આવતું જ નથી. તો એટલા માટે નુક્તા લગાવ્યા છે કે હિન્દી જે સેકન્ડ લેંગ્વેજ આપણે ભણીએ છીએ એમાં અરબી અને ફારસી ભાષાના પણ શબ્દો ક્યાંક ને ક્યાંક આવે છે. અત્યારના હોય કે પહેલાંના હોય, એ કવિઓ હોય, ગઝલકાર હોય, લેખક હોય કે કોઈ પણ ટૂંકમાં ઓથર હોય એની બુકમાં કે એનું જે લખાણ હોય છે એમાં એ અમુક લોકો શુદ્ધ હિન્દી જ વાપરતા હોય છે. અમુક આપણે જોઈએ કે તુલસીદાસ છે, કબીરજી છે, સુરદાસ છે, બધા પોતાની વ્રજની ભાષા, અવધી ભાષા, તુલસીદાસ છે એણે અવધી ભાષામાં જ બધું લખ્યું છે. તો અવધની ભાષા આખી અલગ પડી જાય, વ્રજની ભાષા આખી અલગ પડી જાય. પછી જેના પ્રાંતમાં હતા એના પ્રાંત પ્રમાણેની ભાષા એ બોલી છે, એનો ઉપયોગ એની બુકોમાં કે એના લેખોમાં એ કરે છે. તો ઘણા એવા હિન્દી ગઝલકાર છે એ ખાસ કરીને ઉર્દુ અરબી ભાષાનો પ્રયોગ વધુ કરે છે. ગઝલો છે વધુ પડતી ઉર્દુ ભાષામાં લખવી એને ગમતી હશે કે ગમે છે, એટલા માટે એવા જ શબ્દોનો પ્રયોગ કરે છે. તો હિન્દીમાં પણ મિશ્રણ છે, અરબી અને ફારસી. તો 3 બાબત જોઈ લીધી કે જે નીચે ટપકું હોય છે ને નુક્તા કે બિંદી કહેવાય છે. એ બિંદી શા માટે લગાવવામાં આવે છે તો કે એનું ઉચ્ચારણ સ્પષ્ટ કરવા માટે. અને એનું ઉચ્ચારણ કેવું હોય તો કે હળવું અને કોમળતાથી એનું ઉચ્ચારણ થાય છે. હવે એવા શબ્દો છે તો પેલું ક છે એનો એક શબ્દ છે
કાબિલ, આપણે ભાર દઈ નથી બોલવાનું, કાબિલ, પણ કાબિલ એકદમ હળવેકથી ઉચ્ચારણ કરવાનું છે. જો કે આપણે તો ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણી ભાષા ગુજરાતી છે, હિન્દી નથી, છતાં પણ આપણે કોશિશ કરી શકીએ કે કાબિલને અરબી ફારસી ભાષાના લેખાથી બોલવું, પણ એ આપણા એટલી ઢબ આપણામાં હોય નહીં. ક્યાંક ને ક્યાંય ગુજરાતી લેખો છે એ આપણે આવી જ જાય છે. હિન્દી તમે ગમે એટલું બોલો પણ પ્યોરલી હિન્દી બોલી શકાય નહીં, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે, આપણે ગુજરાતના ખોળામાં આપણે મોટા થયા છે એટલે ગુજરાતી થોડોક લેખો આવી જ જાય છે. પણ અહીંયા તો વાત થઈ અરબી ફારસી ભાષાના શબ્દોની, તો પ્રોપર વર્ડ ઉચ્ચારવામાં આપણને થોડીક તકલીફ પડે. અમુક શબ્દો છે આપણે હિન્દી ગીતો, હિન્દી પિક્ચરો જોઈને બોલી શકીએ, પણ બધા શબ્દો આપણે બોલી શકીએ નહીં. તો કનું કાબિલ, પછી ખ છે એનું નુક્તાવાળો ખ હોય ત્યારે ખબર, ખબર, તો એમાં ઉચ્ચારણમાં ફરક પડે છે. પછી ગરીબ, તો ગરીબની નીચે, ગની નીચે નુક્તા આવે છે એટલા માટે ગરીબ. પછી આપણે આમ તો જમાના બોલીએ પણ જમાના છે એ સાચું નથી, જગત છે, યુગ છે, હિન્દી પ્રમાણે એ શબ્દ યોગ્ય લાગે, પણ જમાના છે એ અરબી ફારસી શબ્દ છે એટલા માટે જ નીચે ટપકું હંમેશા કરવામાં આવે છે, જેથી એનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ જમાના. જમાના બહુ ખરાબ હે, જમાના ક્યાં કહેગા, આવી રીતે આપણે જનો છે એ જમાનામાં જો લેવું હોય તો જની નીચે ટપકું કરવાથી, બાકી જ તો હિન્દીનો આ થાય છે, પણ અહીંયા આપણે નુક્તા છે આ જની નીચે એટલા માટે એને જમાના કહીએ છીએ. પછી ફકીર, આપણે અહીંયા ફકીર નથી બોલવાનું પણ હલકું એકદમ હળવેકથી ઉચ્ચારણ ફકીર કરવાનું છે. જો કે હિન્દીમાં ફકીર નથી આવતું, હિન્દીમાં તો સાધુ, સંત એવું આવે છે પ્યોર હિન્દીમાં, પણ આપણે અરબી ભાષાનો કે ફારસી ભાષાનો શબ્દ લીધો છે એટલે ફની નીચે ટપકું છે એટલે ફકીર નહીં પણ ફકીર આવું ઉચ્ચારણ એનું કરવાનું છે. પછી કનો બીજો શબ્દ કલમ, કલમ છે એની નીચે નુકતું છે. પછી ખાનદાન, તો આપણે હિન્દીમાં તો પરિવાર લઈએ, કુટુંબ લઈ શકીએ, પણ અહીંયા ખાનદાન લીધેલું છે. ગેર, ગેર એટલે કોઈ બીજું. ઝહર એટલે વિષ, જેને પોઈઝન, ઝેર કહેવાય છે, એ ઝહર. અને ફર્ઝ, આપણે હિન્દીમાં એને કર્તવ્ય તરીકે લઈએ છીએ, પણ એ અરબી ફારસી ભાષામાં ફર્ઝ, मैंने अपना फर्ज अदा किया, तो मैंने अपने कर्तव्य का पालन किया. આપણે શુદ્ધ હિન્દીમાં આવી રીતે બોલાય, પણ આપણે શુદ્ધ હિન્દી બોલતા નથી, દેવનાગરી લિપિ બોલતા નથી, આપણે મિશ્રિત ભાષાવાળું હિન્દી બોલીએ છીએ. શા માટે? તો કે આપણે ગમે ત્યાં પછી હિન્દી ફિલ્મ હોય, હિન્દી ગીત હોય, હિન્દી ભાષાના પુસ્તકો વાંચતા હોય, હિન્દી ભાષા ભણતા હોય, ત્યાં મિશ્રિત હિન્દી આવે છે એટલા માટે આપણે શબ્દો છે ઘણા બધા બદલી નાખીએ છીએ, પ્યોર હિન્દીના શબ્દોનો આપણે ઉપયોગ કરતા નથી. હવે છેલ્લું, જેમાં નુક્તાવાળા 5 વર્ણ લીધા, એવી જ રીતે 2 વર્ણ આવે છે. ઘણી જગ્યાએ તમે ડની નીચે ટપકું અને ઢની નીચે ટપકું, તો ડ અને ઢનો પ્રયોગ કઈ રીતે કરવો? તો દોનો વર્ણ કભી શબ્દ કે શુરુ મેં ઓર અનુસ્વાર કે બાદ નહીં આવતે. જો આમાં છે એ બધા વર્ણો ગમે ત્યારે આવશે, શરૂઆતમાં પણ આવશે, ક્યાંક પાછળ પણ કદાચ આવી શકે, પણ ડ અને ઢ, નુક્તાવાળો ડ અને નુક્તાવાળો ઢની એક ખાસિયત છે કે અનુસ્વાર પછી ક્યારેય આવશે નહીં અને શબ્દની શરૂઆતમાં પણ આ ડ કે ઢનો પ્રયોગ થતો નથી. જ્યારે ક, ખ, ગ, જ અને ફનો પ્રયોગ છે એ આપણે શરૂઆતમાં કરીએ છીએ, પણ ડ અને ઢનો પ્રયોગ થશે નહીં. એમાં જો ડમરું, તો ડમરુંમાં ડ પહેલાં લીધો, પણ અહીંયા અકડ, તો અકડ નથી બોલવાનું, કારણ કે ડ નીચે ટપકું છે, અને ટપકું એટલે નુક્તા. એનો મિનિંગ એવો કે એનું ઉચ્ચારણ હળવેકથી અને કોમળતાથી કરવાનું છે, એટલે અહીં અકડ નથી બોલવાનું, અહીંયા અકડ બોલવાનું છે. એવી જ રીતે ડર, તો ડરની સામે બડાઈ, ત્યાં બડાઈ નહીં પણ બડાઈ. પછી આપણે જોતા હોય કે પેડ, તો હંમેશા પેડ શબ્દ લખો છો ત્યારે ડની નીચે આપણે ટપકું કરીએ જ છીએ. શા માટે? તો કે ત્યાં પેડ બોલવાનું છે, નથી ડ બોલવાનો, પણ એને અડની જેમ એ ડનો આપણે ઉચ્ચારણ કરવાનું છે. શા માટે? તો કે ડની નીચે ટપકું છે એટલા માટે. ડાક સામે રણછોડ, ત્યાં રણછોડ નહીં પણ રણછોડ. આ થઈ ડની વાત. હવે ઢની વાત, તો ઢંગ, તો ઢ ઉપર અનુસ્વાર છે તો નીચે મીંડું આવશે નહીં, પણ ગઢ, ગઢ નહીં પણ ગઢ. ઢબ સામે પઢાઈ, પઢાઈ નહીં પણ પઢાઈ. એવી જ રીતે ઢોલ, એની સામે સીઢી નહીં પણ સીઢી. તો ઢનો અને ડનો પ્રયોગ કઈ રીતે કરવો એના 3 ઉદાહરણો મેં આપ્યા છે. ઘણી વખત તમે હિન્દી કંઈ પણ વાંચતા હોય એમાં નીચે
નુક્તાવાળા શબ્દો આવે છે, પછી આ જે 5 વર્ણ એવા છે જે અરબી ફારસી ભાષાના છે, એની પહેલાં આપણે જોયું કે સ, શ અને શનો પ્રયોગ કઈ રીતે કરવો. તો આ થઈ વર્તનીના મેન જે બાબત હતી કે વર્તની જોડણીમાં ભૂલો ન થાય એના માટે આપણે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. બાકી જેમ મેં કીધું એમ પ્રાંતીય બોલીમાં તો ઘણી બધી અલગ અલગ ડિફરન્સીસ આવતા હોય, પણ એને ધ્યાનમાં નહીં લેવાના. ભાષાકીય દ્રષ્ટિએ આ ટોપિકમાં જે મેં કંઈ શીખવું છે એ ધ્યાનમાં લઈને શીખવું જરૂરી છે. બાકી તો તમારી પાસે પુસ્તક છે, એમાં પણ હજુ ઘણા બધા એવા ઉદાહરણ છે જે તમે જોતા રહેજો. આજનો લેક્ચર વર્તનીનો અહીંયા પૂરો થાય છે અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યાકરણનો એક બીજો ટોપિક ભણશું. ધન્યવાદ.